खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत जिला के डिस्ट्रिक्ट स्पेशल ऑपरेशन ग्रुप की टीम द्वारा गांजा का जत्था जब्त कर लिया गया। ओलपाड़ के सायंड इलाके से गांजा जब्त किया गया, जिस मामले में 8.50 लाख से ज्यादा का गांजा जब्त। पुलिस ने 2 आरोपियों को गिरफ्तार कर लिया। खिलौने की दुकान खोलने के लिए कहकर एक दुकान किराए पर ली थी, जिसमें काउंटर के अंदर काफी मात्रा में गांजा मिला। 2 से 2 किलो के पैक, 40 से ज्यादा पैकेट मिले। गिरफ्तार दोनों आरोपी ओडिशा के गंजाम शहर के मूल निवासी हैं। डायमंड नगर GIDC लस्काना कामरेज में खुदरा कारोबार कर रहा था। आगे की जांच पड़ताल फिलहाल चालू है। सूरत से नरेंद्र पटेल की खास रिपोर्ट। सूरत ग्राम्य जिला में SP साहेब तरफथी તેમજ IGP સાહેબ तरफथी નાર્કોટિક્સની બધી નાબૂદ કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે, જેમાં SOG દ્વારા અને જિલ્લામાં આપેલ આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સના સ્લોગન હેઠળ SOGએ ગઈકાલે ઓલપાડ તાલુકાના સાયણ ગામે ખૂબ જ સારી કામગીરી કરેલ છે, જેમાં ગઈકાલે લગભગ સવારથી જ આ એક ઓપરેશન કરવામાં આવેલું, જેમાં 2 આરોપ એક એવરવિલા સોસાયટીની બાજુમાં દુકાન નંબર 3માં આવેલ જથ્થો બાતમીના આધારે મળતા SOG શાખાએ 2 આરોપીની પૂછપરછ કરેલી, જેમાં બાહન ઉર્ફે બાહન વિજય મહંતી અને બબુલો પ્રધાન નામના 2 વ્યક્તિઓ મળી આવેલા, જેમની પાસે લગભગ 84.921 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવેલો, જેની પૂછપરછ કરતા તેઓએ કહેલ કે આ જથ્થો અમને ધર્મેન્દ્ર ઉર્ફે ધની, જે એમના જે પ્રથમ આરોપી છે બાબુન, એના ગામનો જ છે અને એની પાસેથી મળેલો તેવું જાણેલું. તેથી માલ મગાવનાર તેમજ માલ આપનાર આ બંનેને પણ આરોપી તરીકે લેવામાં આવેલ છે અને આ બંને આરોપીની પૂછપરછ હાલમાં ચાલુ છે. અને આ મુદ્દામાં લગભગ 8,49,210 રૂપિયાનો થાય છે અને જે પોલીસે કબજે કરીને NDPSની કલમ મુજબ ઓલપાડ પોઝિશનમાં ગુનો પણ રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ બંને આરોપી તેમજ વોન્ટેડ આરોપીની સઘન તપાસ ચાલુ છે.